સુરેન્દ્રનગરની મુખ્ય જિલ્લા પંચાયત કચેરીમાં ફાયર સિસ્ટમનો અભાવ સામે આવ્યો। એટલું જ નહીં, જિલ્લામાં આવેલી આરોગ્ય વિભાગ, સામાન્ય વહીવટી શાખા, મહેસૂલ શાખા અને પંચાયત શાખામાં કોઈ ફાયર સેફટીના સાધનો જ નથી। સાથે જ કચેરીમાં પ્રવેશવા માટે માત્ર એક પ્રવેશ દ્વાર છે, જેથી જો આગ લાગે તો બચવા માટે કોઈ પણ જગ્યા નથી। ઉલ્લેખનીય છે કે જો સરકારી કચેરીમાં જ ફાયર સેફટીના સાધનોનો અભાવ હોય તો સવાલ કોને કરવો? લોકોની સુરક્ષા માટે કર્મચારીઓને સૂચનો આપતા અધિકારીઓની ઓફિસમાં एक्सपायरी डेटना फायर साधनों છે। ઘણા વર્ષોથી આ બિલ્ડિંગ છે અને આની જગ્યાએ હવે સરકારે નવું બિલ્ડિંગ પણ આપણું મંજૂર કર્યું છે। જગ્યા ફળવાઈ ગઈ છે અને નવા બાંધકામની બિલ્ડિંગની પ્રોસેસ ચાલુ છે। તેમાં ફાયર સિસ્ટમ માટેની બધી જ અદ્યતન જોગવાઈઓ કરેલી છે, પરંતુ એ થાય ત્યાં સુધી આ જે કામચલાઉ જે જગ્યાએ અમે બેઠેલા છે, આવી રીતે અમારા 2-3 જુદા જુદા બિલ્ડિંગમાં અમારી અલગ અલગ શાખા કચેરીઓ બેસે છે। એમાં અગાઉ પણ અમે ફાયર એક્સટિંગ્વિશર લગાડેલા હતા। ઘટના બની છે। પ્રશાસન વિભાગ તો સફાળું જાગ્યું છે, પરંતુ જ્યાં પ્રશાસન વિભાગના કર્મચારીઓ કામ કરતા હોય છે તેવી બિલ્ડિંગોમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયર સેફટીના પૂરતા સાધનો નથી। ખાસ કરીને જે આ ફાયર સેફટીની એનઓસી લેવામાં આવતી હોય છે તે પણ આ સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયત વિભાગની મુખ્ય ઓફિસો આવેલી છે, ત્યાં લેવામાં આવી નથી। ફાયર સેફટીના કોઈ પણ પ્રકારના સાધનો પણ નથી। આ બાટલા છે તે પણ એક્સપાયરી ડેટ હોવાનું સુરેન્દ્રનગર ના જે ડીડીઓ છે તે જણાવી રહ્યા છે। હાલની પરિસ્થિતિ મુજબ આ જે જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ આવેલું છે ત્યાં અનેક શાખાઓ ચાલતી હોય છે, આરોગ્ય વિભાગની શાખાઓ ચાલતી હોય છે અને ખાસ કરી એક નિયમ પ્રમાણે બાંધકામ કરવામાં આવ્યું હોય ત્યારે બહાર નીકળવા માટે 2 બારણા હોવા જરૂરી છે, તેનું પણ આયા ઉલ્લંઘન થતું હોય તેવું લાગી રહ્યું છે। ખુદ સરકારી અધિકારીઓ જ આ ફાયર સેફટીના છે તે પરમિશન વગર આ કચેરીઓમાં કામકાજ કરી રહ્યા છે, તેમના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે। એક બાજુ અધિકારીઓ સૂચનાઓ આપતા હોય છે કે જ્યાં ફાયર સેફટીના સાધનો ન હોય, એનઓસી ન લેવામાં આવી હોય તેવી બિલ્ડિંગો સીલ કરવામાં આવે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની વાસ્તવિકતા એ છે કે સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીના અપૂરતા સાધનો છે, ફાયર એનઓસી લેવામાં નથી આવી, બાંધકામ પરમિશનના પણ આયા સવાલો ઉભા થાય તે પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું છે તે ખુદ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ છે તે કબૂલી રહ્યા છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।